જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? સ્વાગત છે આપનું ભક્તિ સાગર યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમને શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મય અને કથા સંભળાવવા જઈ રહી છું. તો ચાલો ચાલુ કરીએ. આ વખતે આવતી એકાદશી શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી અથવા પવિત્રા એકાદશી પણ કહે છે. આ એકાદશી સંતાન સુખ આપનાર એકાદશી છે. ભગવાન નારાયણની કૃપાથી આ એકાદશી જેને સંતાન ન હોય તો કરે તો તેને સંતાન થાય છે, અને સંતાન હોય તો તેમનું કુશળ અને શુભ મંગલ થાય છે. વર્ષમાં સુદ અને વદ એમાં 24 એકાદશી આવે છે, અને અધિક માસની કરીને 26 એકાદશી ટોટલ થાય છે. આજે નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. જો બાલ સ્વરૂપ લાલજી હોય તો તેને પણ પંચામૃત, તુલસી દળ, ચંદન, પુષ્પ, પત્ર વગેરેથી પૂજા કરી શકાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્ર, ગોવિંદ દામોદર સ્તોત્ર વગેરેના પાઠ કરવા, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ પણ કરી શકાય છે. ભજન કીર્તનમાં દિવસ વિતાવવો. શ્રાવણ માસ ચાલતો હોવાથી શિવાલયમાં જઈને શિવ પૂજા કરવી પણ ઘણું જ ઉત્તમ ગણાય છે. કારણ કે હર અને હરિ બેવ એક જ છે. તો આપણને જેમાં શ્રદ્ધા હોય તેના પાઠ કરવા. આ દિવસે પીપળાની પણ પૂજા કરી શકાય છે, જળ અર્પણ કરાય છે, તેમજ પ્રદક્ષિણા કરીને પિતૃઓને પણ પ્રાર્થના કરી શકાય છે. આ દિવસે ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન કે કોઈ પણ રીતે યથાશક્તિ મદદ કરી શકાય છે. બને તો એકાદશીના દિવસે ઠંડા પીણા, તળેલી ચીજો, આઈસ્ક્રીમ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. આ દિવસે પારકું અન્ન બને ત્યાં સુધી ન લેવું જોઈએ, કારણ કે આપણે જે વ્રત કરીએ છીએ તેનું ફળ તેમને મળે છે. અને સવારે ઉઠીને પ્રભુ પાસે પ્રાર્થના કરવી, હે ત્રિલોકપતિ, હે નારાયણ, મારી લાજ રાખવી તારા હાથમાં છે. આજે એકાદશીનું વ્રત કરું છું, મારું વ્રત પૂરું કરવાની શક્તિ આપજો. આ દિવસે મૌન જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન કરીને જાગરણ કરવું. કોઈ નિંદા કુથલી કરવી નહીં, અને કોઈને દુઃખ લાગે તેવા શબ્દો કહેવા નહીં. આ એકાદશીની આરંભ તિથિ 15 ઓગસ્ટ 10:26 છે, તેમજ 16 ઓગસ્ટ સવારે 9:45 પૂરી થાય છે. પરંતુ ઉપવાસ હંમેશા ઉદયા તિથિ પ્રમાણે કરવાનો રહે છે. તેથી આ વખતે 16 ઓગસ્ટને શુક્રવારે એકાદશીનો ઉપવાસ કરવાનો રહેશે. તો બને ત્યાં સુધી અલ્પાહાર લઈને વ્રત નિષ્ઠાપૂર્વક કરવાથી તેનું ફળ અનેક ગણું અને ઉત્તમ મળે છે. તો તમારા જે ઈષ્ટદેવ હોય, જે મંત્ર જાપ કરવા હોય તેને બને તેટલા જાપ કરવો. આ રીતે એકાદશીનું વ્રત પૂરું કરવું. તો ચાલો હું તમને પુત્રદા એકાદશી અથવા પવિત્રા એકાદશીની પણ કહે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં આ દિવસે શ્રીના સ્વરૂપને પવિત્રા પણ ધરાવાય છે. આમાં એકાદશી ઉત્તમ ફળ આપે છે. તો હવે તમને કથા સંભળાવું છું. તો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી ગણેશાય નમઃ. તો ચાલો હવે કથા સાંભળીએ. ધર્મરાજાએ જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષી એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, પ્રાચીન સમયની વાત છે. દ્વાપર યુગની શરૂઆત જ હતી. મહિષ્મનીપુરના રાજા મહિજીત પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખીને રાજ્ય વહીવટ કરી રહ્યા હતા. પોતાની પ્રજાને પુત્રવત પાળતા અને તેનું જતન કરતા હતા. રાજા ધાર્મિક, સેવાભાવી, ઉદાર દિલનો અને પ્રેમાળ હતો, પણ એને એક જ ચિંતા સતાવી રહી હતી. પોતાની ઉંમર વધી ગઈ હતી, પણ પુત્રનું પારણું ખાલી હતું. રાત દિવસ એને એક જ વિચાર સતાવતો હતો કે મારે પુત્ર નથી, મારા પછી મારી પ્રજાનું જતન કોણ કરશે? બસ આ જ વિચાર એને જંપીને બેસવા દેતો નહોતો, રાત્રે સૂવા દેતો નહોતો, અને શાંતિથી ખાવા પણ દેતો નહોતો. એક દિવસ તેણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું, પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી. મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન મેં ક્યારેય લીધું નથી. પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે. પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ ન રહ્યા હોય. શિષ્ટ પુરુષોનું કાયમ સન્માન કર્યું છે. કોઈને દોષને પાત્ર ગણ્યા નથી. તમે લોકો વિચાર કરો. રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ એના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો.
રાજાનું કલ્યાણ ઈચ્છનારાઓ બધા લોકો આમ તેમ ફરી ફરીને ઋષિમુનિઓના આશ્રમની શોધ કરવા માંડ્યા. એટલામાં એમને મુનિશ્રેષ્ઠી લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના જાણકાર, દીર્ઘાયુ અને ભવિષ્ય જ્ઞાતા હતા. એમનું શરીર લોમથી ભરેલું હતું અને તેજસ્વી પુરુષ હતા. એમને જોઈને બધા લોકોને આનંદ થયો. લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું, તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. તમારા માટે જે હિતકર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ. સંતો તો હંમેશા બધાનું દુઃખ દૂર કરવા માટે જ હોય છે. તો પ્રજાજનોએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, આ સમયે અમારા રાજા મહિજીતનું હિત કરવા માટે આવ્યા છીએ. એમને કોઈ પુત્ર નથી. અમે લોકો એમની પ્રજા છીએ. એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ. હે મહામુનિ, રાજાના નસીબ જો કે અમને તમારા દર્શન થયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે. હે મુનિરાજ, અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે. એમની વાત સાંભળીને મહર્ષિ લોમેશજી 2 ઘડી સુધી ધ્યાનસ્થ થઈ ગયા. રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમણે કહ્યું, પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી સૂચનારો ક્રૂર વૈશ્ય હતો. એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વેપાર કરતો હતો. એક દિવસ બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે કોઈ ગામની સીમમાં એક જળાશય પાસે પહોંચ્યો. પાણીથી ભરેલ તલાવડી જોઈને વૈશ્ય ત્યાં પાણી પીવા ગયો. એટલામાં ત્યાં પોતાના નાના વાસડા સાથે ગાય પાણી પીવા માટે આવી. તે તાપમાં રખડી હોવાથી તરસથી પીડિત હતી. આથી તલાવડીમાં જઈને પાણી પીવા લાગી. વૈશ્યે પાણી પીતી ગાયને તલાવડીથી દૂર આંકી કાઢી અને પોતે પાણી પીતું. ગાયની આંતરડી કકળવાના પાપ કર્મને લીધે આ જન્મે પુત્રહીન થયો છે. બીજા કોઈ જન્મના પુણ્યથી એને માનવીનો અવતાર મળ્યો છે અને રાજા બન્યો છે. પ્રજાજનોએ કહ્યું, હે મુનિ, પુરાણમાં ઉલ્લેખ છે, પ્રાયશ્ચિત રૂપી પુણ્યોથી પાપો નષ્ટ થાય છે. માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો જેનાથી અમારા રાજાનું એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય. લોમેશજી બોલ્યા, પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદાના નામે જગ પ્રસિદ્ધ છે અને મનોવાંછિત ફળ આપનારી ઉત્તમ પાવનકારી સ્થિતિ ગણાય છે. તમે એ સર્વ એકાદશીનું વ્રત કરો. એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરૂર સંતાન થશે. મુનિ નમસ્કાર કરી પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એમનું નિર્મળ પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું. ત્યારબાદ રાણીને ગર્ભધારણ કર્યો અને પૂરા 9 મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રદા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યો પાપથી મુક્ત થઈને સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે. તો આ રીતે પુત્રદા એકાદશીનું વ્રત જેવું રાજાને ફળ્યું અને પ્રજાજનોને ફળ્યું, સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ. જો મિત્રો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબમાં નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોઈ ભૂલચૂક હોય તો કમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે તમને મારા વિડીયો પસંદ આવે છે કે નહીં. તો જય શ્રી કૃષ્ણ.